રાજકોટ જિલ્લાના ઉપલેટામાં રામનવમીની ભવ્યાતિભવ્ય રીતે શોભાયાત્રા સાથે ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર દેશમાં આજરોજ ભગવાન રામનો જન્મદિવસ એટલે કે રામનવમીનો પાવન પવિત્ર પર્વ હોય અને ભક્તોમાં ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળેલ અને ધાર્મિક સ્થળો કે મંદિરોમાં ધાર્મિક કાર્યક્રમો યોજાયા હોય છે. ત્યારે ઉપલેટાના હિન્દુ સંગઠનો અને સંતો મહંતો અને ભક્તોમાં ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળે ત્યારે ત્રિલોકનાથ મહાદેવ મંદિર ખાતેથી વિવિધ વિસ્તારોમાં અલગ અલગ પ્રકારના ફ્લોટોસોથી વિશાળ શોભાયાત્રા નીકળી હતી અને વિવિધ વિસ્તારોમાં આ શોભાયાત્રાનું હિન્દુ સમાજ અને મુસ્લિમ સમાજ દ્વારા ફુલાર કરી અને મોઢું મીઠું કરાવી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને ઉપલેટામાં રામનવમીનો પવિત્ર પર્વ એકતાનું પ્રતીક બની ગયો હતો અને ભાઈચારો જોવા મળે. ઉપલેટાના વિવિધ વિસ્તારોમાં શોભાયાત્રા નીકળી અને ફરી રામ મંદિર ખાતે પૂર્ણ શોભાયાત્રા થઈ હતી અને રામ મંદિર ખાતે ધાર્મિક કાર્યક્રમો યોજાયા બાદ મહાઆરતી કરવામાં આવી હતી અને આજરોજ મહાઆરતી અને રામ ભગવાનના દર્શન કરી લોકોએ ધન્યતા અનુભવી હતી. ઉપલેટાના વિવિધ સંસ્થાઓ અને સંગઠનો અને સંતો મહંતો અને હિન્દુ ધર્મના લોકોમાં અનેરો આનંદ અને હર્ષોલ્લાસ છવાયો હતો. અરસીભાઈ આહિર, દીવ 24/7 ન્યૂઝ, ઉપલેટા. પિન્ટુભાઈ વસવેલિયા, બજરંગદળ સંયોજક, ઉપલેટા પ્રખંડ. રામ જન્મોત્સવની યાત્રા ત્રિલોકનાથ મંદિરેથી પ્રારંભ કરેલી અમે. ત્યાંથી બાપુના બાબલા ચોક, સોની બજાર અને બડા બજરંગ મંદિરે છેલ્લે મહાઆરતી કરેલી અમે. અને બાપુના બાબલા ચોકની અંદર સેલ્ફી પોઈન્ટ બનાવેલો, રામ ભગવાન, હનુમાનજી મહારાજ તેવા કટઆઉટ મૂકેલા છે અને શોભાયાત્રામાં ભારી સંખ્યામાં ભક્તો જોડાયા. મહાઆરતીની અંદરમાં પણ ભારી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. તેથી કરીને હું સૌનો આભાર માનું છું. ઉપલેટા પ્રખંડમાંથી હું સૌનો આભાર માનું છું. પોલીસ તંત્ર સર્વે અમારી સાથે રહી અને ખૂબ સારી સેવા બજાવી છે. તેથી હું પોલીસ તંત્રનો પણ આભાર માનું છું.